સાવલીમાં બંધ મકાનને નિશાન બનાવી લાખોની ચોરી. વડોદરા જિલ્લાના સાવલી ખાતે તસ્કરોએ ફરી એકવાર બંધ મકાનને નિશાન બનાવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ભાદરવા રોડ પર આવેલી દામોદર પાર્ક બે સોસાયટીમાં ચોરીની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ થોડા સમય અગાઉ ગમે કારણોસર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરનાર મહેન્દ્ર રાજપૂતના નિવાસસ્થાને ગત રાતે તસ્કરો ત્રાટક્યા હતા. મહેન્દ્ર રાજપૂતની વિધવા પત્ની મિથલેશબેન રાત્રે સાવલી ગામે સુવા ગયા હોવાથી મકાન બંધ હતું, જેનો લાભ લઈ ચોરોએ હાથ સાફ કર્યો હતો. સવારે મિથલેશબેન ઘરે પરત ફર્યા. મુખ્ય દરવાજાના નકુચા તૂટેલા જોવા મળ્યા હતા. ઘરમાં પ્રવેશતા તિજોરી અને ડ્રોવરના તાળા તૂટેલા તેમજ સામાન વેરવિખેર હાલતમાં જોવા મળતા ચોરીની જાણ થઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ તસ્કરો ઘરમાંથી લાખો રૂપિયાના સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાથી વિધવા મિથલેશબેન આઘાતમાં સરી પડ્યા હતા અને ચોધાર આંસુએ પોતાની આપવીતી વણાવી હતી. આ ઘટનાએ સાવલી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ફરી એકવાર પ્રશ્નો ઊભા કર્યા છે, જ્યારે સ્થાનિક રહીશોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. અહીંયા આગળ અમે 8:30 વાગે આવ્યા તો મારો દરવાજો તૂટેલો હતો, તારો તૂટેલો હતો. મારે જોઈ તો સેન્ટ્રલ લોક મેં ચાવી નથી જતી હતી, તો ફરી જોઈ તો બારી મેં રહીને જોઈ તો મારે બેગ તૂટેલી હતી તિજોરી. પછી તરત જ પાછળ જોઈ તો પાછળનો બાયનો તૂટેલો હતો. તરત જ જાન મળી તો તૈયારી મેં पुलिस स्टेशन फोन કર્યો. पुलिस आई तो पुलिस ने जानकार करी, तब घर के अंदर बैठे हमें तो लगी घर में नहीं बैठे, बाहर ने बाहर જ હતા અમે. અને બધી 11 આઈટમ હતી મારી સોનાની, નાકની તુની મુની ને એ હતી, મંગળસૂત્ર હતો મારો અને કેડ જુડો ને બધું સામાન, મતલબ 11 આઈટમ હતી ને 10,000 રૂપિયા કેશ હતું મારું. બધું જતું રહ્યું, મારું કશું રહ્યું નહીં.